હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું ગુજરાતી ફેમસ ખાટિયા ઢોકળા। આ ખાટિયા ઢોકળાની રેસિપી હું તમને શીખવીશ। તો સૌપ્રથમ 1 વાટકી જેટલા આપણે ચોખા લઈ લેવાના છે। ત્યારબાદ 1 વાટકી જેટલી આપણે ચણાની દાળ લઈ લેવાની છે। બંનેને આપણે રાત્રે પલાળી દેવાનું છે। 7 થી 8 કલાક સુધી તેને પલાળી દેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો, રાત્રે મેં પલાળી દીધી હતી દાળ। આ રીતની આપણી દાળ થઈ ચૂકી છે અને ચોખા પણ આપણા પલળી ચૂક્યા છે। તમે જોઈ શકો છો, ચોખા એકદમ ફૂલી ગયા છે સરસ। ત્યારબાદ આપણે હવે એને સવારે મિક્સચર કરવાનું છે। તેમાં આપણે ખાટી છાશ લઈ લેશું। આ રીતની સૌપ્રથમ આપણે મિક્સચરમાં ચણા દાળને પીસી લેશું। થોડી થોડી પીસવાની છે આપણે, અને થોડું એવા ચોખા એમાં ઉમેરી દેશું। બંનેને આપણે સાથે પીસી લેશું। આ તમે જોઈ શકો છો, આપણું મિક્સચર થઈ ચૂક્યું છે। તેમાં જરૂરત મુજબની આપણે છાશ ઉમેરવાની છે અને બેટરને સરસ પાછું મિક્સચર કરી લેશું આપણે। આ રીતનું આપણે મિક્સચર થઈ ચૂક્યું છે અને આથો પણ આવી ચૂક્યો છે। મિક્સચર થઈ ગયા બાદ આપણે 7 થી 8 કલાક સુધી એને આથો આવવા દેવાનો છે। આ તમે જોઈ શકો છો, મારો આથો આવી ચૂક્યો છે। ખાટિયા ઢોકળામાં આથો આવવો ખૂબ જરૂરી છે, જેથી તમારે છાશ ખાટી જ નાખવાની છે અથવા દહીં નાખવાનું છે। આ રીતનો આપણો આથો આવી ચૂક્યો છે। તમે જોઈ શકો છો કેવો જાળીદાર આપણો આથો આવ્યો છે। ત્યારબાદ તેમાં સૌપ્રથમ આપણે સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી દેવાની છે અને 1 પાવરું તેલ ઉમેરવાનું છે, જેથી કરીને આપણા ઢોકળા સ્મૂથ બનશે। બધું આપણે એકરસ કરી લેવાનું છે, મિક્સ કરી દેશું આપણે ચમચા વડે। આ રીતે બધું બેટરને આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કેવા બબલ્સ થાય છે આપણા આથામાં। ત્યારબાદ આ થોડું આપણું બેટર જાડું હતું, જેથી આપણે થોડું એમાં પાણી ઉમેરવાનું છે। જરૂરત મુજબનું આપણે પાણી ઉમેરી દેવાનું છે। ઢોકળાનું બેટર જેવું હોય એવું આપણે બનાવવાનું છે। આ રીતનું બેટર બની ચૂક્યું છે આપણું। ત્યારબાદ ટોપમાં આપણે પાણી મૂક્યું છે મેં, તમે ઢોકળિયામાં પણ મૂકી શકો। આ રીતે એક થાળી લઈને તેમાં તેલ ગ્રીસ કરી લેવાનું છે અને બેટરને આપણે થોડું બાઉલમાં કાઢવાનું છે। એક થાળી જેટલું આપણે જોઈએ એટલું બેટર આપણે અલગથી કાઢી લેવાનું છે અને એમાં આપણે સોડા ઉમેરવાના છે। મેં અત્યારે 5 ચમચી જેવા સોડા ઉમેર્યા છે। એક થાળી જેટલા બેટરમાં આટલા જ જરૂરી છે। એકદમ એક રસ તેને હલાવી લેવાનું છે ચમચાની મદદથી, અને ફટાફટ આપણે હલાવી અને ફટાફટ આપણે બેટરને થાળીમાં પાથરી દેવાનું છે। જો આ રીતે તમે કરશો તો તમારા ઢોકળા પણ બહુ જ સ્મૂથ અને સરસ બનશે। આ રીતે બધું એક રસ થાળીમાં થઈ ગયા બાદ આપણે એમાં થોડી કોથમીર છાંટી દેશું અને થોડી એવી ચટણી છાંટી દેશું। ત્યારબાદ આપણે તુરત જ આપણે ઢાંકણ ઢાંકી દેશું તેને। આ 20 મિનિટ બાદ આપણા ઢોકળા તૈયાર થઈ ચૂક્યા છે। તમારે વચ્ચે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો ચપ્પુની મદદથી। આપણા ઢોકળા થઈ ચૂક્યા છે। જો ચપ્પુમાં ન ચોટે તો તમારા ઢોકળા રેડી છે। ત્યારબાદ આપણે પંખા નીચે તેને ઠંડા થવા રાખી દેશું। આ આપણા ઢોકળા રેડી થઈ ચૂક્યા છે। કેવા સરસ દેખાઈ રહ્યા છે આપણા ઢોકળા, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ દેખાય છે। ત્યારબાદ આપણે તેને જોઈએ એવડા પીસ કરી લેવાના છે। આ થાળીમાં મેં ઢોકળા બનાવ્યા છે, તમે ઢોકળિયામાં બનાવી શકો છો અને નાની ડીશ પણ મૂકી શકો છો તેમાં। આ તવેથાની મદદથી આપણે હવે ઢોકળાને કાઢી લઈશું પ્લેટમાં। કેવા સરસ દેખાઈ રહ્યા છે આપણા ઢોકળા, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને। આપણે ઢોકળાને જોશું, પોચા એકદમ રૂ જેવા થઈ ગયા છે આપણા ઢોકળા
અને એકદમ જાળીદાર બન્યા છે. આ હું તમને તોડીને બતાવીશ. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.